હેલો એવરીવન. તો આપણે હવે એક જે શોર્ટ નોટ છે, જે જ્હોન મિલ્ટન છે, જે વન ઓફ ધ બેસ્ટ પોએટમાંના એક છે અને એમનું વર્ક છે જે ખૂબ નોટેબલ છે. તમે લિટરેચરની અંદર જોશો કે જ્હોન મિલ્ટન છે, એમને જે પેરેડાઇઝ લખેલી છે જે અમર કરી દીધી છે. અને મિલ્ટન્સનું જે છે પોએટિકલ કેરેક્ટરિસ્ટિક છે એ આપણે જોઈએ કે જ્હોન મિલ્ટનના પોએટિકલ કેરેક્ટરિસ્ટિક શું છે. તો એઝ અ પોએટ મિલ્ટન રિપ્રેઝન્ટ ધ પ્યુરિટન એજ. અને એઝ અ પોએટ તરીકે તમે જુઓ તો જ્હોન મિલ્ટન છે એક પ્યુરિટન એજ, જે એ સમયની એજ હતી, એ સમયગાળો હતો જે એને છે રિપ્રેઝન્ટ કરે છે. અને હી બ્રોટ અ ન્યૂ ફોર્સ ઇન ટુ લિટરેચર બાય બ્લેન્ડિંગ ઓફ ધ સ્પિરિટ ઓફ રેનેસા એન્ડ ઓફ ધ રિફોર્મેશન. કે તમે જોશો કે હી બ્રોટ અ ન્યૂ ફોર્સ ઇન ટુ લિટરેચર, કે લિટરેચરની અંદર એક નવો જ પ્રકારનો ફોર્સ એક છે ઉદ્ભવ લઈને આવ્યા લિટરેચરની અંદર. અને એ બ્લેન્ડિંગ આ મિશ્રણ હતું શેનું, તો કે સ્પિરિટ ઓફ રેનેસા જે નવજાગૃતિ હતી એ વસ્તુનું, અને રિફોર્મેશન જે બદલાવ થતા હતા, એ બંને વસ્તુનું મિશ્રણ છે એ જ્હોન મિલ્ટન લઈને આવ્યા. એટલા માટે એનું વર્ક છે ખૂબ નોટેબલ કહેવાય છે લિટરેચરની અંદર. અને આગળ જોઈએ. એન્ડ એઝ અ પોએટ he firmly believes that before anyone can write literature which is an expression of ideal, he must first develop in himself an ideal man. કે એમને બહુ સરસ કીધું છે કે જો કોઈ માણસ છે લિટરેચર છે લખવા માગતો હોય અથવા તો લિટરેચર વિશે કંઈ લખે તો વિચ ઇઝ એન એક્સપ્રેશન ઓફ આઈડિયલ, તો એ ખરેખર પહેલાં એ માણસે છે આદર્શ વેલ્યુ છે, એ આઈડિયલ વેલ્યુ છે એ ડેવલપ કરવી પડશે પોતાની અંદર. જો તો જ એ સારી વસ્તુ લખી શકશે. જો પોતાની અંદર જ આદર્શ વસ્તુ છે અને આઈડિયલ સ્ટેજ સુધી એ નહીં પહોંચે માણસ, ત્યાં સુધી એ આઈડિયલ વસ્તુ છે એ નહીં લખી શકે. એટલે જે એને પ્યુરિટન એજ પણ એટલા માટે જ કીધું છે કે એને એજ ઓફ મિલ્ટન પણ કહેવામાં આવે છે, કે એ જે 17મી સદી છે જે પ્યુરિટન એજ, એને એજ ઓફ મિલ્ટન કહેવામાં આવે છે. અને મિલ્ટન આગળ શું કહે છે તો કે મિલ્ટન રિપ્રેઝેન્ટ્સ ધ ગ્રેટ ઇન્ફ્લુઅન્સ ઇન ધ ઇંગ્લિશ પોએટ્રી. અને ઇંગ્લિશ પોએટ્રીની અંદર છે એમનું યોગદાન છે ખૂબ મહત્ત્વનું છે. રિપ્રેઝેન્ટ ધ ગ્રેટ ઇન્ફ્લુઅન્સ, એ બહુ વધારે પડતું ઇન્ફ્લુઅન્સ છે એ જોવા મળે છે. અને આફ્ટર શેક્સપિયર ધ ગ્રેટનેસ એન્ડ ધ સ્પ્લેન્ડર ઓફ ધ ઇંગ્લિશ પોએટ્રી had been fading away, but Milton restored this quality to English poetry. કે શેક્સપિયરના જવા પછી, જો શેક્સપિયરના ગયા પછી જો જે ગ્રેટનેસ અને સ્પ્લેન્ડર ઓફ ઇંગ્લિશ પોએટ્રી હતી એ ફેડિંગ અવે, ધીમે ધીમે ઓછી થવા લાગી હતી. પણ એ જ્હોન મિલ્ટને આવીને એ વસ્તુને પાછી ક્વોલિટીને રિસ્ટોર કરી નાખી ઇંગ્લિશ લિટરેચરની અંદર. અને મિલ્ટન હેડ અ વન્ડરફુલ સેન્સ ઓફ બ્યુટી. અને જ્હોન મિલ્ટનને પણ છે વન્ડરફુલ સેન્સ ઓફ બ્યુટી હતી, એ સુંદરતાને બહુ સારી રીતના છે ઓળખી શકતા હતા. એન્ડ હિઝ ડિવોશન ટુ ધ ફોર્મ એન્ડ ધ કોહેરન્સ gives a solid delicacy and gravity to the beauty in his poetry. અને જ્હોન મિલ્ટન જે છે એનું ડિવોશન, એનું જે અર્પણ છે, અને એ કેવું સુસંગત હતું એકદમ, અને એ સોલિડ ડેલિકેસી, એકદમ તમે સ્વાદિષ્ટ કોઈ વસ્તુ કેવી હોય એવી રીતના છે સુસંગત હતું બધું લિટરેચર સાથે. અને ગ્રેવિટી ટુ ધ બ્યુટી ઇન હિઝ પોએટ્રી, અને એક વસ્તુની છે ગ્રેવિટી એટલે જે વસ્તુનું જોડાણ કરેલું હોય સુંદરતા સાથે ઇન હિઝ પોએટ્રી, એકદમ નીચી વસ્તુથી લઈને ઊંચી વસ્તુ સુધી લઈ જાય એવી રીતના એનું જોડાણ હોય. અને હિઝ ક્લાસિસિઝમ વોઝ એન એક્ઝલ્ટેડ વન એન્ડ ઇટ ઇઝ એનરિચ્ડ ઇન હિઝ પોએટ્રી અપ ટુ ધ સબ્લિમિટી. અને બીજી વસ્તુ એ હતી કે એનું જે ક્લાસિસિઝમની વાત કરતા હતા કે આ ઉત્તમવાદ, વોઝ એન એક્સલેટ, કે કોઈ વસ્તુ ઉત્તમ હોવી જોઈએ, વન એન્ડ ઇટ એનરિચ, એ અને એનરિચ એટલે એ સમૃદ્ધ પણ હોવી જોઈએ ઇન ઇઝ પોએટ્રી અપ ટુ ધ સબ્લિમિટી. અને જે સબલાઇમ વસ્તુ છે એકદમ ઉમદા હોવી જોઈએ. કે સબલાઇમ ત્યારે જ બને કે જે જ્હોન મિલ્ટને કીધું હતું કે ઇટ પ્લીઝિસ ઓલ ઇમિડિયેટલી. એની જે 5 પ્રકારનું કીધું હતું સબ્લિમિટીનું, સબલાઇમ એટલે ઉમદા વસ્તુ ત્યારે જ બને, એ છે પોતાની પોએટ્રીમાં એ જ વસ્તુની વાત કરે છે કે કોઈ પણ વસ્તુ છે એ સબલાઇમ હોવી જોઈએ, ઉમદા હોવી જોઈએ. અને મિલ્ટન વોઝ એસેન્શિયલી અ પ્યુરિટિયન, ધસ વન કેન ફાઇન્ડ ધ ટ્રીમિડિયસ નોટ ઓફ મોરાલિટી ઇન હિઝ પોએટ્રી. અને એને છે આ એસેન્શિયલી પ્યુરિટિયન હતા, એટલે પહેલેથી જ એ પ્યુરિટિયનમાં માનનારા, જે 17મી સદીનો સમયગાળો હતો એની વાત છે. અને ફાઇન્ડ અ ટ્રીમિડિયસ નોટ ઓફ મોરાલિટી, અને એ છે બહુ જબરજસ્ત છે એની અંદર તમને મોરાલિટી અને પોએટ્રીની અંદર આદર્શપણું છે એ જોવા મળશે. He desired to write poetry
ઇન ધ સર્વિસ ઓફ ગોડ. અને એ છે લખવા માંગતા હતા કોને, તો કે ભગવાનને અર્પણ કરીને કોઈ વસ્તુ છે એ લખવા માંગતા હતા, ભગવાન માટે લખવા માંગતા હતા, ભગવાનની સર્વિસમાં, ભગવાનના કાર્યમાં. હી વોન્ટેડ ટુ સર્વ હિઝ મેકર વિથ હિઝ ઇનબોર્ન ગિફ્ટ ઓફ પોએટ્રી. અને હી વોન્ટેડ ટુ સર્વ હિઝ મેકર, કે જેને બનાવ્યા છે, આખી દુનિયાને જેને બનાવી છે, એને જે વિથ હિઝ ઇનબોર્ન જન્મજાત ગિફ્ટ જે આપી છે ભગવાને, એ પોએટ્રી છે એ ભગવાનને અર્પણ કરવા માગતા હતા જ્હોન મિલ્ટન. તો અહીંયા છે એમની જે સ્પિરિચ્યુઆલિટી હતી એ પણ આપણને જોવા મળે છે જ્હોન મિલ્ટનની અંદર. અને હવે આગળ જોઈએ. મિલ્ટન રાઇટ્સ મેની સોનેટ બટ હી નેવર એમ્ફેસાઇઝડ લવ એઝ ધ સેન્ટ્રલ થીમ ઓફ હિઝ સોનેટ. કે જ્હોન મિલ્ટને છે ઘણી બધી સોનેટ છે લખી છે, પણ એને કોઈ દિવસ એની લવ પ્રેમ ઉપર એને કોઈ દી એમ્ફેસાઇઝ એની ઉપર ભાર નથી મૂક્યો. એની થીમ છે કોઈ મુખ્ય કોઈ દિવસ લવની થીમ છે નથી રાખેલી. અને હિઝ સોનેટ્સ આર મેઇનલી બેઝડ ઓન ધ પેટ્રોઇઝમ, ડ્યુટી, મ્યુઝિક, પોલિટિક્સ, રિલિજન એન્ડ ઇટીસી. તો કે એમની જે થીમ હોય તો એ મેઇનલી શેના ઉપર બેઝ હોય, તો કે કાં દેશભક્તિ ઉપર હોય, અથવા તો એની કોઈ કાર્યશૈલી ઉપર હોય, સંગીત ઉપર હોય, પોલિટિક્સ ઉપર હોય, ધર્મ ઉપર હોય. પણ લવ ઉપર તો એ છે ક્યારેય એમને છે સોનેટ લખેલી નથી, એની ઉપર ભાર નથી મૂકેલો. એઝ એન એપિક પોએટ મિલ્ટન હેઝ બીન પાર એક્સલન્સ. અને એઝ અ એપિક પોએટ તમે મહાકાવ્યના જો કોઈ પોએટ તરીકે એમને જોવો તો કે મિલ્ટન હેઝ બીન પાર, કે એ છે સમાન એક્સિલન્સ, કે એક પ્રકારનું એમને જે એક્સિલન્સ હાસિલ કર્યું છે એ બધાની દ્રષ્ટિએ એક સમાન જ કહેવાય. અને હી હેઝ depicted a sublime imaginary, harmonious verses, titanic background of the heaven and hell. તો કે હી હેઝ ડેપિક્ટેડ, અને એને એવું વર્ણન, સબ્લાઇમ ઉમદા વસ્તુનું છે કેવી રીતના, તો કે ઇમેજિનરી જે આપણી વિચારવાની શક્તિ હોય, જે ઇમેજિન કરતા હોય આપણે એ. પછી હાર્મોનિયસ વર્સિસ જે સુમેળ કરેલા શ્લોક હોય, બધા લયબદ્ધ રીતના શ્લોક હોય. પછી છે ટાઇટેનિક બેકગ્રાઉન્ડ ઓફ હેવન, અને ખૂબ મોટું જે બેકગ્રાઉન્ડ આપ્યું હોય કેવું હેવનનું, સ્વર્ગનું અથવા નર્કનું, એ તમને પેરેડાઇઝ લોસ્ટની અંદર તમને જોવા મળશે આ બેકગ્રાઉન્ડ. અને હિઝ યુઝ ઓફ બ્લેન્ક વર્સ એન્ડ ધ મેથ્સ આર ધ પ્રેસ વર્થી. અને એની જે યુઝ ઓફ બ્લેન્ક વર્સ છે, જે પ્રાસ વિનાનું જે પદ્ય એ લખે છે, એ કેવું હોય છે, એ જે દંતકથા લખે છે એ તો પ્રેસ વર્તી હોય, એ પ્રશંસાને પાત્ર હોય. એ એટલું સરસ મજાનું લખે છે કે જે વર્ક એનું નોટેબલ હોય. મિલ્ટન હેડ અ વન્ડરફુલ ઇમેજિનેટિવ પાવર. અને જ્હોન મિલ્ટનની અંદર શું હતો તો કે હેડ અ વન્ડરફુલ ઇમેજિનેટિવ પાવર, એની અંદર છે બહુ વધારે પડતો જે વિચારવાની શક્તિનો પાવર હોય, શક્તિ હોય એ વધારે હતી ઇમેજિનેશન કરવાની. અને હિઝ ઇમેજિનેશન ઓલવેઝ એટ એઝ. અને એની ઇમેજિનેશન કેવી હોય તો કે એકદમ સરળતાવાળી હોય, માણસને છે સમજાઈ જાય એવી. અને આગળ કહે છે કે હી ઇઝ એટ હોમ વિથ હ્યુજ પેનોરામાઝ ઓન અ કોસ્મિક સ્કેલ. કે હી ઇઝ એટ હોમ, કે એક પ્રકારનું એ છે ઘર જ હતું, કેવું તો કે બધી જ વસ્તુને જે કવર કરી લે, કેમ આખી બ્રહ્માંડને કવર કરી લેતું ઓન અ લાર્જ સ્કેલ, એમ કે એને છે બધી જ વસ્તુને છે એ કવર કરી લીધેલું હતું એને જે પોએટ્રીની અંદર, ઇમેજિનેશનની અંદર. અને મિલ્ટન ઇઝ અ માસ્ટર ઓફ ધ ગ્રાન્ડ સ્ટાઇલ, એન્ડ હી વિવિલ્ડ ધ બ્લેન્ક વર્સ વિથ એન એક્સેપ્શનલ માસ્ટરી. અને જ્હોન મિલ્ટન છે એ જે આર્ટ ઓફ હતી એની જે લખવાની પોએટ્રી, એમાં એને છે માસ્ટરી હાસિલ કરી લીધી હતી. અને હી વિલ્ડ, અને એ ચલાવતા હતા શું, બ્લેન્ક વર્સ વિથ એન એક્સેપ્શનલ માસ્ટરી. અને એ જે બ્લેન્ક વર્સ હતા એને તો અપવાદરૂપ જે હોય એક્સેપ્શનલ, એમાં એને છે નિપુણતા હાસિલ કરેલી હતી. કે બ્લેન્ક વર્સ છે જે બહુ અઘરા હોય, જે સમજવા બહુ અઘરા હોય, એમાં તો આમને છે જ્હોન મિલ્ટને છે એ માસ્ટરી હાસિલ કરી લીધી હતી. અને હિઝ પોએટ્રી ઇઝ અ ડિસ્ટિંગ્સ્ડ ઓલ્સો બાય ઇટ્સ મ્યુઝિક. અને એની જે પોએટ્રી છે એ ડિસ્ટિંગ્સ બીજાથી અલગ પડે છે, અને બીજાથી વધારે ગુણવાળી છે. કેવી રીતના તમે કહી શકો તો કે બાય ઇટ્સ મ્યુઝિક, કે એની અંદર જે મ્યુઝિક ઉપયોગમાં લેવાતું હતું એના લીધે. અને હિઝ લેંગ્વેજ એન્ડ ધ versifications have high at merit. અને હિઝ લેંગ્વેજ અને વર્સિફિકેશન્સ, કે એનું જે લેંગ્વેજ હોય, એની જે ભાષા હોય અને એની જે વિવિધતા હોય એ હાઈ ઇન મેરિટ, કે એ ગુણની અંદર તમે દ્રષ્ટિએ જોવો તો એ બહુ આગળ હોય અને વિવિધતાપૂર્ણ હોય. અને હિઝ સ્ટાઇલ ઇઝ અ ફૂલ ઓફ મેજેસ્ટી, and his blank verse is the harmonious and the diversified. અને
એમનું જે બ્લેન્ક વર્સ તમે જોવો તો કે કેવું હોય તો કે his સ્ટાઇલ ઇઝ ફૂલ ઓફ મેજેસ્ટી, અને એ એકદમ વૈભવી પણ હોય એના સ્ટાઇલની અંદર. અને એનું જે બ્લેન્ક વર્સ હોય એ બધું કેવું એકદમ સુમેળ રીતના બધી રીતના ગોઠવેલું હોય, અને કેવું એ પણ વૈવિધ્ય સભર હોય, વૈવિધ્ય સભર વસ્તુને પણ એને એકદમ તાલબદ્ધ રીતના ગોઠવેલી હોય. મિલ્ટન ઇઝ હાઈલી ડિસ્ટિંગ્વ્ડ ફોર હિઝ જોન મિલ્ટન છે એ અલગ પડે છે શેના વિશિષ્ટ એની જે વસ્તુ છે એની સબ્લિમિટી, જે સબલાઇમ છે, સબલાઇમ વસ્તુને જે બતાવે છે એના માટે એ છે બધાથી અલગ પડે છે, એના માટેથી એ છે વિશિષ્ટ કહેવામાં આવે છે. અને ઇટ ઇઝ ટ્રુ ટુ સે દેટ મિલ્ટન વોઝ અ પોએટ ફોર અ સ્કોલર્સ, કે મિલ્ટનને છે કેવો હતો કે સ્કોલર્સ માટેના પોએટ છે. એ કોઈ સામાન્ય વ્યક્તિ સમજી શકે એવી રીતના ન હોય, પણ જે સ્કોલર છે એને બહુ સમજી શકે એવા પોએટ છે. અને હિઝ પોએટ્રી ઇઝ સો પેક્ડ વિથ લર્ન એલ્યુઝન એન્ડ ધ સ્કોલરલી રેફરન્સ. The constructions of his sentence is so involved and he uses so many Latinisms that the average reader can hardly understand him. અને એમનું જે લખાણ છે એ સ્કોલર જ સમજી શકે એવું શા માટે કીધું છે કે એમનું જે પોએટ્રી હોય એ પેક વિથ લર્ન ઇલ્યુઝન, કે એક પ્રકારનો સંકેત આપતી હોય, કે એ સાંકેતિક ભાષામાં અંદર લખાયેલું હોય, અને એ કેવું હોય તો કે સ્કોલરલી રેફરન્સ હોય. એના જે કન્સ્ટ્રક્શન ઓફ ધ સેન્ટેન્સ હોય ને એ બધા કેવા હોય તો કે ઇટ સો ઇન્વોલ્વડ એન્ડ હી યુઝિસ સો મેની લેટિનિઝમ, કે એ છે લેટિન ભાષાના શબ્દના પ્રયોગ છે બહુ વધારે પડતા કર્યા હોય. એટલા માટે શું થાય ધેટ ધ એવરેજ રીડર કેન હાર્ડલી અન્ડરસ્ટેન્ડ હિમ, એટલે જે એવરેજ રીડર હોય કે જે સામાન્ય વાંચનાર હોય એને છે બહુ જે જોન મિલ્ટનની લખેલી પોયમ છે એમના વિશે બહુ ઓછી ખબર પડે. કદાચ એ પોયમ રીડ કરે તો પણ એને સમજવામાં વાર લાગે, અથવા તો એ સમજી ન શકે, કારણ કે એને સમજવા માટે છે કોઈ સ્કોલર વ્યક્તિ જ જોઈએ. કારણ કે એક તો એ લેટિન ભાષાના શબ્દના પ્રયોગ પણ બહુ કરે અને બ્લેન્ક વર્સની અંદર પણ લખે. એટલા માટે છે જોન મિલ્ટનનું વર્ક છે સમજવું છે એ બહુ અઘરું છે. તો અહીંયા છે આપણો જોન મિલ્ટનનો જે ક્વેશ્ચન છે એ પૂરો થાય છે. હવે નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોશું આગલા લેક્ચરમાં.